માતાજી બધા મિત્રોને આપણે આવી ગયા શ્રી સ્વામિનારાયણ મંદિરે, જે સ્વામિનારાયણ બાપુ પ્રમુખ સ્વામી અને બધાની મૂર્તિ અહીંયા છે, જે આપણે મહુવા હનુમાન હોસ્પિટલની સામે એક્ઝેક્ટ આવેલું છે. અને બધા મિત્રોને આજે આપણે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવવાના છે. અને આપણા મિત્ર છે આપણા ગામના, જે આવેલા છે મંદિરે આપણી સાથે, એટલે તમને લોકોને મંદિરનું લોકેશન બતાવવાનું છે. તમે લોકો જોઈ શકો, આ નીચેનું એક્ઝેક્ટ લોકેશન છે. આ એનો દરવાજો છે, જો મિત્રો, આ એના બગીચા ઉતરવાના, અને આ એક્ઝેક્ટ જે આપણે આ લોકેશન છે. અને જો તમને વિડીયોમાં તમને બતાવવાનું છે ને, આ મારી પાછળ છે એ મંદિરનું એક્ઝેક્ટ લોકેશન છે. રોજ મિત્રો તમને મંદિર છે, રોજ હવે તમને બતાવો આ મંદિર છે. તો મિત્રો આપણે આજે મંદિરના દર્શન કરી લીધા છે, અને આ મંદિરની સામેનું એક્ઝેક્ટ લોકેશન તમને બતાવીએ છીએ. અને ચાલો હવે મંદિરના તમને દર્શન કરાવવાના છે. તો આપણે હવે મંદિરની અંદર જવાનું છે. તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો અને બ્લોગને જોતા રહીજો, જેથી કરીને તમને આપણે મંદિરની અંદર જવાનું છે અને તમને આપણે બતાવીએ છીએ કે અંદરનું લોકેશન કેવું છે. તો મંદિરનું તમને બતાવું છું. આ બધી તમે લોકો આવો સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા, અને તમને મજા આવશે. ત્યાં ભગવાનનું પ્રખ્યાત મંદિર છે સ્વામિનારાયણ મંદિર. ત્યાં આપણે મંદિરના અંદરનો અત્યારે હાલ અંદર આપણે બહારનો તમને લુક બતાવું મિત્રો. જુઓ આ બહારનું એક્ઝેક્ટ લોકેશન જુઓ, અમારી પાછળ તમે જોઈ શકો છો એ મંદિરનું પાછળનું લોકેશન છે, અને આ આપણે મંદિરની અંદરનું લોકેશન છે બધું. હું તમને જે વિડીયોમાં બતાવું છું એ મંદિરનું અંદરનું લોકેશન છે. આ બધું ઉપર આપણે મૂર્તિઓ છે, તો અને અમારી પાછળનું લોકેશન જુઓ તમને. નીચે જુઓ તમે આપણું લોકેશન જુઓ, મંદિરનું લોકેશન છે એક્ઝેક્ટ જુઓ તમે મિત્રો. અને વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને નવા હોય તો વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો. બસ આપણે એક સ્વામિનારાયણના મંદિરમાં બ્લોગ બનાવ્યો છે મિત્રો. તમને લોકોને મંદિરના દર્શન કરવા છે, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે તમને લોકોને નાનો બ્લોગ બનાવેલી છે અને બતાવી રહ્યા છીએ. આનું હકીકત લોકેશન તમે જોયું હોય ને તો તમે લગભગ અનુભવ નહીં કરી શકો એવું લોકેશન છે આપણામાં. એક ઠેક તમને એમ થાય કે નહીં, અહીંયાથી ક્યાંય જવું જ નથી એવું લાગે છે. તમે ખાલી નીચેનું લોકેશન જુઓ એક તમને એમ થાય એવું હેવી લોકેશન છે આપણામાં. બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો, અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાકી તો બીજું કાંઈ નહીં. જય માતાજી. હવે અમે નીચે ઉતરી જઈએ છીએ, અને હવે પછીનો બ્લોગ તમને કેવો લાગે એ અમને તમે કહેજો વિડીયોમાં. અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે હવે નીચે ઉતરવાનું છે મંદિર પર, નીચે ઉતરી રહ્યા છીએ હવે. અને હવે પછીનો બ્લોગ તમને નવો જોવા મળશે ભાઈ. એમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. હવે પછીનો બ્લોગ તમને નવો આખો બ્લોગ જોવા મળશે. તો આપણો મિત્ર આવેલો જોવો તમે મંદિર નીચે ઉતરે છે, તો તમને બતાવવાનું છે. અને આ મંદિરનું લોકેશન જે તમને બહુ રોમાંચક હોય એવું લાગે છે. તો આજે આપણે જતા હતા કારખાને, એટલે આપણે એક બ્લોગ બનાવવા આવી ગયા છીએ. અને ત્યાં લોકો અંદર જે બધું કામ કરે છે પાણીનું, આ ભાઈ જે અમુક સાફ સફાઈનું નાનું બધું કામ કરે છે. અને આવો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી. જય માતાજી બધા મિત્રોને. તો અમે હવે અહીંયાથી નીકળી ગયા છીએ મંદિરમાંથી, અને હવે અમારે જવાનું છે કારખાને, એટલે અમે લોકો નીકળી ગયા છીએ.
નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોતા રહેજો બ્લોગને. જય માતાજી મિત્રો. અમે હાલ નીકળી ગયા છીએ. ચંપલ લઈને હાથમાં અહીંથી ઘા કરી દે ભાઈ જેવું લાગે એટલે આપણે છે ને ઓલી બાજુ જઈને પહેર લઈએ. નગર આ બિચારા બધું ગારા હું બગડી નાખી દે ઓલી બાજુ લઈ લે ભાઈ. હાલો વિયારી કેમ કે બગડે એવું ન કરે ને એ તો કહું બિચારા. હા એમ બધાને એમ થાય કે આ બધું બગાડશે એમ. તો જોતા રહી ગયો અમારા બ્લોગને. અને અહીંયા અમે અમારા બ્લોગને આગળ હવે થોડુંક જ બાકી છે. બધું તમને લોકેશન બતાવી દીધું છે. અને જુઓ તમે આ એનું મંદિરની બાજુનું લોકેશન છે ભાઈ. તો તમને લોકોને બતાવી દીધું છે. ને અત્યારે અમે નીકળી ગયા છીએ. તો આ બધા અંદર મિત્રો કામ કરે છે. અને આ છે આપણે નાના બાળકોને રમવાના ચૂલા અને એવું બધું. જો તમે બધા મારી પાછળ જોઈ શકો છો વિડીયોમાં. તો તમને બસ આ જ બતાવવાનું હતું. અને બાકી તો વિડીયોમાં બને રહેજો. અને આ છે મંદિરનું આખું એક્ઝેક્ટ લોકેશન જોવો તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલનું બટન દબાવી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. આ છે મહુવાનું સ્વામિનારાયણ મંદિર જે જોરદાર લુક અને બહુ સરસ મંદિર છે. એ માતાજી બધા મિત્રોને. તો અમે નીકળી ગયા છીએ દરવાજાની બહાર. આગળનો બ્લોગ આવતા